તો અમારો સામાન ગોઠવાઈ ગયો છે મસ્ત, અને હવે આનું કંઈક બનાવવાના છે જે થાય આડે ધડ, બરોબર. તો હાલ ઉપાડી લો બધા એક એક બટકા. હલો મિત્રો, કેમ છો બધા? તો ફરી એક નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. હા ભાઈ, તો નવરા હું આવી જશું રીંગણીમાં આટો મારવા, કેમ કે રીંગણી થઈ ગઈ મોટી મોટી હવે. અને વાદળા મિત્રો છા છે, બધે વરસાદ આવી ગયો છે. અમારા ગામમાં વરસાદ આવ્યો થઈ ગયો સુધી. તમને હું રીંગણી બતાવું. રીંગણી જોવો તમે, 5-5, 600 પાંદડા નાખી ગઈ છે, ઘણી મોટી થઈ ગઈ છે. અને રીંગણી આપણી થઈ ગઈ એક નંબર. અમુક રીંગણી નાના મોટી રહી ગઈ છે. અને અડધી મિત્રો જો તમે, આ રીંગણી હાલા ખાઈ ગયા. હાલા રહેવા દેતા નથી રીંગણીને. જો તમે એક અહીંયા ઉપાડી લીધું, એક પછી આ એક મૂકીને એક પાછું ઉપાડી લીધું. આ એક અહીંયા હતું, એક રીંગણી મૂકીને એક ઉપાડી લીધું. હા, હલ્લાનું કંઈક કરવું જોઈએ. તો મિત્રો અમે નવરા આવી ગયા છે. હું ને રમેશ આપણે મેહુલભાઈની વાડી છે. નવરા ખંજોળ આવતી છે અમને. પછી અમે સામાન લઈને આવી ગયા છીએ. શું છે જોવું હોય તો ઠેઠ લગી બનાવી રહેજો. આ તો થાળીઓને વાટક્યા અમારે મેહુલભાઈ લઈ લીધું. અને હવે જાય છે લીંબુમાં મસ્ત સાયો ગોચું. વાદળા થઈ ગયા છે, જોરદાર વરસાદ. અને સારી જગ્યા ગોતી મસ્ત વસ્તુ બનાવવાના છે. એ તમે જોઈ લેજો, બનાવી રહેજો વિડીયોમાં, બનાવી રહેજો. કારના જગ્યા ગોતી છે, જડતી નથી. તો આ જગ્યા ગોતી છે મસ્ત જોરદાર. ચાલો ગોઠવાઈ જાવ બધાને હવાની જગ્યાએ. તો અમારો સામાન ગોઠવાઈ ગયો છે મસ્ત. અને હવે આનું કંઈક બનાવવાના છે જે થાય આડે ધડ, બરોબર. મેહુલભાઈ, હા હો, વરસાદ આવે છે. કંઈક બનાવી નાખીએ. ગુડી બેને બેઠા છે વાટે કે હું નવું જોની કંઈક કરશે. કાકડીના સકરડા પાડવા માંડ્યા છે રમેશભાઈ. અને ગુડી બેને ઉપાડ્યા છે ટમેટા. બુઠી સાકો આવી ગઈ લાગે આપણે તે દી આવી થઈ. અને અમે બે વાટે બેઠા છીએ, હું ને મેહુલભાઈ. એવું લાગે ને તો સાકો બદલાઈ લે. કડી ખાવા એટલું જ રહો. તો મિત્ર મરસા મળે છે. મરસા પણ આડા ફાટે. જો કાંઈ વાંધો નહીં, એમને માલી જાય. કાકડી તો મોળ નાખી છે અમે છે. ગુડી બેન ટમેટા મળે છે, મસ્ત મળ્યો. અને મોટા ભાઈ ખાલી ખાવાનું લાગે છે. સાકુ ભાઈ ઘટે છે ને કે તમારે મેહુલભાઈ ફૂલ કામનો માણસ. મેગીના વિડીયો તમે જોયું છે. સોખવાળ બખોળ કરી નહીં કામ કરતા હતા એટલું તમે બે નતા કરતા કામ. હા, એક ટમેટું કરી નાખ્યું. સ્વાહા. અહીં તો લાખોનું નુકસાન થઈ ગયું. ઓલી વખતે એક અણેલો પાડી દીધો અમે. હા, મેગીનું તે લાખોનું નુકસાન થઈ ગયું. અત્યારે કરોડનું થઈ ગયું. અહીંયા તે બધે. કેમ કે મિત્રો અત્યારે અમારા માટે મોટું નુકસાન છે. કેમ કે 2 રૂપિયા કાઢે ને તો નીકળે એમ નથી. ગીસા હાવ ખાલી હોય. ગીસા હાવ ખાલી છે મિત્રો. એવી કંગાલ જિંદગી થઈ ગઈ છે ને. તમારે એમને સપોર્ટ કરવાનો છે. આમાં શું મળવાનું? કાંઈ નહીં, તો એમને પડ્યું જોતું લઈ લે. ડુંગળી બસ ટમેટા રહેવા દે ને એટલા ઘડી. એવું લાગે ને તો પછી મળશું પાછું. ડુંગળી ઉપાડે હવે. મોટા ભાઈ મરસાની બાટી બોલે, અડધા મેં મળે અને અડધા મેહુલભાઈ મળે. ફોનમાં સેટિંગ થઈ ગયું છે પૂરું. હે કેટલા ટકા? હાલો ડુંગળી મળવા વેચશો કે મળશો? અમારે ગુડી બેને ડુંગળીના ટમેટાના સોતેડા પાડી દીધા. કાંઈ પણ નથી, ફાડી તોડી નાખી. તો મિત્રો વરસાદ ચાલુ થઈ ગયો છે. નહીં હવે રાધે બીગડશે તો મળશું. વરસાદ અમારે ચાલુ થઈ ગયો છે ભાઈ. મારે એમ છું કે હવે અમારું કામ પૂરું થયું ને વરસાદ જતો આવ્યો. બાકી અડધો સોમાં હું હોય સુધી નથી આવ્યો. એક વાર નથી આવ્યો. એક વખત આવ્યો તો એ ઝરમરી એ સુસુર્યું હતું. હાલ બાકસ ની જરૂર છે. તો હવે અમારી એટલી વસ્તુ થઈ ગઈ છે કે મળવાની કમ્પ્લેટ. ધીમે ધીમે શરૂઆત કરી દઈએ હવે. તો મિત્રો આપણી વસ્તુની અનબોક્સિંગ થઈ ગઈ છે. અને આ છે બ્રેડ અને આ છે અમારી વસ્તુ. તમને અંદાજ તો આવી જ જશે હું બનાવવાનું છે જેવો તેવો. અને અમારે મીઠું મરચું લઈને આવી જાય. એ તો અમે અમારે હાથે જુગાડ કર્યો છે કંઈક. એ તો ચટણી બનાવવાની છે, એ તો રમેશભાઈ હાથે જુગાડ કર્યો. બાકી આનો તમને અંદાજ આવી જ ગયો છે શું બનવાનું છે. તો હવે અમારે ડુંગળી ટમેટા નાખી દીધા. હવે કાકડી મસ્ત ગોઠવાઈ ગયું છે. અને આવી જશે મિત્રો ઉપરથી મરસા.
મરચાં માપે નાખવા તો છે મિત્રો. અને અમારે બની ગઈ છે મસ્ત સેન્ડવિચ. આને કાપી નાખશું, પણ પહેલાં મેં બીજી સેન્ડવિચ ભરી લઈ. મિત્રો એકની ને એક વસ્તુ ભૂલાઈ જાય ને થોડુંક ભભરાય. અમારે 2 માળનું બર્ગર થઈ ગયું છે. 2 માળનું. આડી કાપવાની. હા જોર લગા કે રમેશભાઈ બનાવે છે એની ચટણી કંઈક નવી રીતે. કેમ કે સોસ તો અમે લાવતા ભૂલી ગયા છીએ. લાઈનમાં અમે બેસી ગયા છીએ ને અમારી સેન્ડવિચ થઈ ગઈ છે કમ્પ્લીટ. કંઈ ઘટેમ હોય તો કહેજો. હજી અડધું અમારે બનાવવાનું છે. જેમ ખાતા જાવ ને બનાવતો જે પાવે પડ્યા છે અને બધી વસ્તુ પડી છે. અને અમારે રમેશભાઈ કંઈક બનાવે પાણી ખાલી છે. પાણી બાટલો વાહ. અને હવે ચટણી બનાવી હબદેન. લીંબુ ખાટું છે મિત્રો. ખાટું તો ગળ્યું ન હોય. ઈ વાત છે. લીંબુ મોરસ નાખી દેતા થઈ જાય ગળે. તો મિત્રો સેન્ડવિચ કંઈક ઘટે નહીં એવી છે. વાનીનું ભર્યું છે. કેમ કે હું આવે ને એ એમને ખબર નહીં ને હું નાખવું પડે ને એ ખબર નહીં. અમે હું નાખ્યું ને એ ખબર નહીં. હું તે માથે કર્યું બધું. મિત્રો મસ્ત ટુકડા થઈ ગયા છે. અને હાલો ચાલુ કરી જાવ બધા કે હાલો ઉપાડો છોકરા. હાલો ઉપાડો. પછી કહેજો કેમ હહન ચીબડા વેરાણા હોય ભરી લેજો પાછા. કેમ રહ્યો? વાહ, એ તો મોટા મોટું બોલી લીધું. કેમ રહ્યું ગુડ્ડી? મહેનત કરી વસૂલ ને તો વાંધો નહીં. શીબડો હાથ રેડે ભાઈ, પૈસા વસૂલ અમારે જે મહેનત કરી ને બધી વસૂલ. તો મિત્રો વસ્તુ કંઈ ઘટે નહીં એવી બની છે. એક નંબર. બહુ મજા આવી પણ ખાવાની. જો તમે આમાં અમે શું વસ્તુ નાખી ખબર? ડુંગળી, કોથમરી, કાકડી, ટમેટા અને આ લાલ મરચું. મરચું ઉડી મોટું મરસા નાખવા જ ને ઓળખે. કેન્સલ. હા કેન્સલ. કા કે જામ ઉકળામ. મરચા મિત્રો બહુ તીખા છે. આ નખાય આ ભરત તીખું. એને ભાઈ કંઈ ઘટે નહીં એવું બન્યું છે. મરસું ના જટે. તો મિત્રો થોડા દિવસે તારોડિયા દેખાઈ ગયા. અને આ છે મારો બીજો ઘાણ. હા મરચા ભાઈ ભી પડતી હતી. અને આ છે મારો બીજો ઘાણ. તો ભાઈ અમે વસ્તુ નાખી ટમેટા, ડુંગળી, કોથમરી અને કાકડી અને મરચાં. પણ બીજા ઘાણમાં મરચાં અમે ઓછા રાખ્યા છે. અને તમારે તીખા હોય તો ઓછા રાખવા, મોડા હોય તો નાખવા. એવું બધું. કાઈ ના કાઈ ઓલ લાગતું. ઈ કાઈ તીખું ના હોરું ને મજા આવે. તો મિત્રો આ મરચાંમાં મેં નાખ્યું છે મીઠું મરચું અને લીંબુ. મસ્ત ખાટી મીઠું છે. તો જો મિત્રો બની થઈ ગયું કમ્પ્લીટ. તો આ છે મિત્રો મારો બીજો ઘાણ. પહેલા ઘાણમાં ધરાઈ રહ્યા છે, બીજામાં તો હાવ ફૂલે ફૂલ થઈ જાઉં. તો હાલ ઉપાડી લો બધા એક એક બટકા. તો હાલો બહાબાટી બોલાવી દે હવે. તો મિત્રો આ છે એ મારો ત્રીજો ઘાણ. ફૂલ બહાબાટી બોલાવી દીધી. અને હજી 2-3 ઘાણ હોય ને હજી યાદ પણ અહીં બધી વસ્તુ ખૂટી ગઈ. હજી ઓળખર બનાવ્યો એટલે લજા જ લાવવાનું મજા આવશે. કેમ કે વસ્તુની તાણ નથી બધી વસ્તુ તો માપે છે ને અમે જ ધરાઈ રહી છીએ. પણ એમ થાય હજી ખાત કરીએ એમ થાય. ત્રીજો ઘાણ ઉપાડી લીધો. બધાને એક એક પાવ આપી દીધું રમે છે વજ્યું એટલે આ તૂટતું ના. હલે 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 બધાને હરખો ભાગ આપ્યો પણ રમેશ મરસા નાખી. હવે આ ખાવું હે ને રે. હવે તમે જેમ ખાવું અહીંયા તો ઘરે જઈને તેમ શાક નાખીને ખાવ તો હાલે. હા રીંગણા બટેટાને કા. હા મિત્રો મસ્ત ત્રીજો ઘાણો થઈ ગયો છે. રમેશભાઈ અમને પાવ આપ્યા છે ગોઠણ ઉપર. હા જેમ ખાવ એમ ખાવ. કેમ કે બીજો મસાલો તો છે નહીં. બીજો મસાલો ખૂટી ગયો. અને હાલો ભાઈ ઉપાડી લઈ ત્રીજો ઘાણ. ઉપાડી જાઓ છોકરા હાલો. વાહ. ચલો ઘાણ મજા આવ્યો. તો હાલો મિત્રો છેલ્લો ઘાણ છે ઉપાડી લઈ. જામી ગઈ. શું કેવું ગુડ્ડી તારું? મજા આવે છે. સેલો ઘાણ છે. અને બીજી વાત એ મિત્રો કે અમારી હાવ દેશી સ્ટાઇલ જોવો તો તમે ગોઠણ ઉપર પાવું છો. હાવ દેશી સ્ટાઇલ દેશી રહેવાનું. બહુ સારું થવાનું નહીં. હું કેવું સારું બહુ ન થવાય. અને વિડીયોમાં ભાઈ અમારે જેવું હોય એવું જ આવે. તો મિત્રો ચોથા ઘાણમાં કંઈ હતું નહીં. ભાઈ આ બધા કોકડા વાળીને જે વધ્યું હતું ને આમ
ટમેટા ને બમેટા ને બબ્બે નાની નાની વસ્તુ ભાગમાં આવી કુકડા વાળી ને ગળી ગયા બધા. જમીભાઈ ચટણી બનાવે છે, હું વાટે છું એની. ચોથો ઘણ ભાઈ આવો હતો. तो मित्रों नहीं हमने गरीबी देखी है, क्या बोलते हो? गरीबी देखी है। देखो कितने गरीब है. आ गरीब सैंडविच था है. दुबળી પાતળી જો તમે અને કે ગરીબ સેન્ડવિચ લો પાડી લઈ તો હવે. તો મિત્રો અમે 4 ઘાણ કાઢ્યા છે. 4 ઘાણમાં કેટલી સેન્ડવિચ? 8 હોય કેટલી હોય ભૂલાઈ ગઈ ઘડીકમાં. 8 સેન્ડવિચ હોય. આપણે બહાર ખાવા જાવ હોય આવી સેન્ડવિચ તો 140 રૂપિયાની થાય. એટલે 8 સેન્ડવિચ કેટલાની થાય? કેટલી 8 સેન્ડવિચ બની 40 રૂપિયાની એક ગણો. એટલે 4 ને 4 182 100 ને 4 60. હા 160 ને 160 320 રૂપિયાની સેન્ડવિચ થાય. એ અમે ખાલી 90 રૂપિયામાં બનાવી. એ જો અમે દુકાને લાવ્યા જ ને તો 320 રૂપિયાની થાય. અને અમે ભૂકા કાઢી નાખ્યા. હા ફૂલ મજા આવી ગઈ. અને ત્યાં જાવ જ ને મિત્રો તો ધરાતે નહીં અમે. और 200 રૂપિયાનો ફાયદો છે. આપણે ફાયદો છો ધરાઈ જા ફૂલે ફૂલ. તો એટલો ફાયદો છે અમારે. ટકા સાલ્યો લઈ લે. ખાઈ પીને થઈ ગયા છે કમ્પ્લીટ. હા વિડિયો ગમ્યો હોય લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી લેજો. સબસ્ક્રાઇબ શીપડા બેન કરી લેજો. શીપડા બેન. જો ભાઈ અમારી સેન્ડવિચ ગમી હોય અને અમારા વિડીયો જોવો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને હારે બેલ આઇકનને દબાવી દેજો. જ્યારે અમારો વિડીયો આવે તો સૌથી પહેલાં તમને મળી જાય. ફરી મળીએ એક નવા વ્લોગમાં.